ખાલી ફિરકી લઈને ક્યાં ઉપડ્યા? કાન હે બે અરે પતંગ ચગાવવા જાઉં છું. પણ ઉત્તરાયણ તો પૂરી થઈ ગઈ. લે પણ આજ વાસી ઉતરાયણ નથી. તમાર પાસે પતંગ તો નથી? અરે એ તો નીતા ભાભી લૂંટીને ભેગા કર્યા છે ને. હું કીધું? અરે એ તો ઉપર બાજુ વાળા લૂંટીને ભેગા કર્યા છે ને તે હું જાઉં છું. અને પછી તું આવી જાય ને પછી આપણે બે સગાઈશું. જો તમારે મારી જ્યારે પતંગ સગાવો હોય ને તો પેલા અહીંયા બેહો, મારા નિયમ સાંભળી લો, પછી જ પતંગ સગાવવા જવાનું થાય છે. બોલ તારા નિયમ. દાસુ જરાય બગાડવાનું નથી થતું. સીધી રીતના મારા નિયમ સાંભળી લો ને એને પાલન એ કરવાના છે, તો જ ઉત્તરાયણ હારી જાય, નહીં તો ઉત્તરાયણ બગડી જાય. નિયમ નંબર 1, કાલની જેમ આજે ઘરે રસોઈ નહીં બને, બપોરનું તમારે બહારથી લાવવાનું રહેશે અને સાંજે તમારે મન બહાર લઈ જવાનું રહે. નિયમ નંબર 2, કાલની જેમ આપણે બેને આજે પણ વારાફરતી પતંગ સગાવવાની રહે. એકવાર પતંગ તમારે સગાવવાની, એકવાર મારે.